ભગવાન શિવ સમક્ષ પહોંચતા જ ભક્તો ઉર્જાવાન થઈ જાય છે અને એમાં પણ જ્યારે શ્રાવણ માસ હોય ત્યારે દેવોના દેવ મહાદેવ વધુ પ્રસન્ન હોય છે। ત્યારે આવો આજે કૈલાશપતિની કૃપા પ્રાપ્ત કરવા આપણે જઈએ ભુજ ખાતે નિર્મિત ભૂતનાથ મહાદેવ ખાતે કે જ્યાં ખારી નદીના કાંઠે દેવાદિદેવ આપે છે દર્શન। દેવાદિદેવ મહાદેવની ઉપાસના યુગો યુગોથી થતી આવી છે। યુગ કોઈ પણ કેમ ના હોય, સદાશિવને સમસ્ત સંસારના ઈષ્ટદેવ માનવામાં આવે છે અને તેમની કૃપાથી જ આ સમસ્ત સંસારને શક્તિ અને શાંતિ પ્રાપ્ત થતી હોવાની માન્યતા લોકોમાં પ્રવર્તે છે। આવા કલ્યાણકારી દેવનું નામ સ્મરણ પણ જો થઈ જાય તો જીવ માત્રને નડતા તમામ કષ્ટો દૂર થાય છે અને જાતકને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। એટલે જ તો જાતકો મહાદેવને સંસારના સર્વ સ્વીકૃત દેવ ગણે છે। ભુજમાં આવેલ ખારી નદીના કિનારે 1 સદી જૂનું ભૂતનાથ મહાદેવનું મંદિર સ્થાપિત છે। ભૂતનાથ મહાદેવનું મંદિર પ્રાચીન હોવાનું અને તેનો ઇતિહાસ ભુજની સ્થાપના સાથે જોડાયેલો છે। ભુજ શહેરની સ્થાપના સમયે ભૂતનાથ મહાદેવના મંદિરની સ્થાપના થઈ હોવાનું માનવામાં આવે છે। વર્ષ 2013 સુધી અહીંયા જૂનું મંદિર પ્રસ્થાપિત હતું। બાદમાં શ્રી ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો। આ ભૂતનાથ દાદાનું મંદિર એ પ્રાચીન જગ્યા છે। અહીં જે નાનું મંદિર હતું એનો ઇતિહાસ પણ ભુજની સ્થાપના સાથે સંકળાયેલો છે। ત્યારબાદ આ જગ્યાનો ઉત્તરોત્તર વિવિધ દાતાશ્રીઓ દ્વારા વિકાસ થતો રહ્યો। શ્રાવણ માસ દરમિયાન શિવાલયોમાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળે છે, ત્યારે ભુજના ભૂતનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડે છે અને બિલીપત્ર તથા જળ અને દૂધ અર્પણ કરીને કૈલાશપતિને રીઝવવા કરે છે પ્રયાસ। ભૂતનાથ મહાદેવ જ્યાં બિરાજમાન છે ત્યાં ખારી નદી આવેલી છે। આ નદી ઉત્તર દિશા તરફ વહે છે। શાસ્ત્રોમાં આવી નદીને ગંગા નદી સમાન કહેવામાં આવે છે અને આવી નદીના કાંઠે ઉત્તર ક્રિયા, શ્રાદ્ધ કર્મ, તર્પણ વિધિ, પિંડદાન કરવું એટલે ગંગા નદીના કાંઠે તમામ વિધિ કર્યા બરાબર છે તેવું માનવામાં આવે છે। આ પવિત્ર નદીના કિનારે ભૂતનાથ મહાદેવ બિરાજમાન છે। ભૂતનાથ મહાદેવના ગર્ભગૃહમાં ગંગાજી, પાર્વતીજીની પ્રતિમાની સાથે સાથે ભૂતનાથ ભૈરવ મહારાજની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે। આજે ભૂતનાથ મહાદેવના દર્શન કરીને અમે ખૂબ આનંદભૂત અને શાંતિથી અમે અનુભૂતિ છીએ અને દરરોજ અમે દર્શન કરવા ભૂતનાથ મહાદેવના મંદિરે અમે આવી છીએ। હું છું, મારા નટુભાઈ છે, મારા ફ્રેન્ડ જે ખાસ અમે અહીંયા દરરોજ સવારના દર્શન કરવા આવીએ છીએ મહાદેવના અને સવારના 4 પહોરની પૂજા થાય છે અને ભંડારો થાય છે। ઘણું બધું એવા સાંસ્કૃતિક પ્રોગ્રામ થાય છે, સામાજિક અને દ્રષ્ટિએ ઘણું બધું અહીંયા મહત્ત્વ છે ભૂતનાથ મહાદેવનો અને અહીંયા સ્મશાન ભૂમિ બી આવેલી છે ભૂતનાથ મહાદેવનું ને અહીંયા વિશ્રાંતિ ભુવન છે। ઘણું બધા એવા સારા કાર્યો કરવામાં આવે છે ભૂતનાથ મહાદેવ ટ્રસ્ટ તરફથી અને ઘણી બધી એટલી બધી આમ જેને કહેવાય ને કે અહીંયા આવીને આપણે જે ભૂતનાથ મહાદેવના જે દર્શન કરીએ છીએ ને જે અનુભૂતિ થાય છે એ આપણે ખરેખર એમ થાય કે નહીં, સાચી વાત છે, અહીંયા ભૂતનાથ મહાદેવના કોઈ બી એવા આશીર્વાદ છે અથવા કોઈ શક્તિ છે કે આપણે એનું અનુભૂતિ થાય છે। હું ભૂતનાથ તો ઘણા વર્ષોથી આવું છું, પણ હમણાં પહેલાં બહુ જૂનું મંદિર હતું અને એકદમ રોડના લેવલનું હતું, પણ પછી આ લોકો ટ્રસ્ટીઓ ઘણા બધા સારા આવ્યા ને ભૂતનાથ મહાદેવનું ઘણું બધું એવું સારું કામ કર્યું ને નવેસરથી મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો અને અત્યારે અહીંયા હજારોની સંખ્યામાં ભૂતનાથ મહાદેવના દર્શને આવે છે અને દર શ્રાવણ મહિનામાં ગુજરાતના સારા નામાંકિત કલાકારો બધા આવીને ભજનનો પ્રોગ્રામ કરે અને ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં અર્ચના પૂજા કરે છે। હાલમાં ભૂતનાથ મહાદેવ મંદિર પ્રવાસન સ્થળ તરીકે જાણીતું બન્યું છે। શ્રાવણ માસ દરમિયાન દરરોજ અહીંયા ભજનનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગુજરાતના નામી અનામી કલાકારો ભજનની રમઝટ બોલાવે છે। આ સિવાય દરરોજ મહાદેવનો વિશેષ શણગાર, મહાઆરતી અને રુદ્રી સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેનો ભક્તો વિશેષ લાભ લે છે। અલ્પેશ ગોસ્વામી, ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, ભુજ।